યુપીઆઈ વાપરતા કરોડો ભારતીયો માટે મોટા સમાચાર છે। શું હવે યુપીઆઈથી પેમેન્ટ કરવા માટે પૈસા ચૂકવવા પડશે? 2000 રૂપિયાથી વધુના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લાગશે? સંસદમાં નવા બિલ બાદ આ સવાલોએ જોર પકડ્યું છે, પરંતુ સરકાર અને આરબીઆઈએ સ્પષ્ટતા કરી છે કે સામાન્ય ગ્રાહકો માટે યુપીઆઈ પેમેન્ટ મફત જ રહેશે। કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આ બાબતે સ્પષ્ટતા કરી છે। ચાલો જાણીએ સામાન્ય ગ્રાહકો પર આની શું અસર પડશે અને નાણાં મંત્રીનું શું કહેવું છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો એચડી ન્યૂઝ અને હું છું આપની સાથે પૂજા રાવલ। ભારતમાં દરરોજ ફળ શાકભાજી ખરીદવાથી લઈને કેબના ભાડા સુધી માટે કરોડો લોકો યુપીઆઈનો ઉપયોગ કરે છે। ત્યારે સંસદમાં રજૂ થયેલા ટેક્સેશન એન્ડ અધર લોઝ એમેન્ડમેન્ટ બિલ 2026 બાદ એક ચર્ચા શરૂ થઈ ગઈ છે કે ભવિષ્યમાં યુપીઆઈ પેમેન્ટ કરવા પર ગ્રાહકોને ચાર્જ ચૂકવવો પડશે, પરંતુ નાણાં મંત્રી નિર્મલા સીતારમણ અને આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ સ્પષ્ટ કર્યું છે કે સામાન્ય ગ્રાહકોને ડરવાની કોઈ જરૂર નથી। તેમના પાસેથી યુપીઆઈ પેમેન્ટ માટે કોઈ એક્સ્ટ્રા ચાર્જ લેવામાં નહીં આવે, એટલે કે તમે પહેલાંની જેમ જ QR કોડ સ્કેન કરીને મફતમાં જ પેમેન્ટ કરી શકશો। હવે પ્રશ્ન એ છે કે તો પછી આ ચર્ચા શા માટે શરૂ થઈ? બિલમાં કેટલાક ખાસ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર એમડીઆર એટલે કે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ લાગુ કરવા માટે કાનૂની માળખાની જોગવાઈ કરવામાં આવી છે। આ પછી જ વિપક્ષે સવાલો ઉઠાવ્યા કે તેનાથી સામાન્ય જનતા પર બોજ પડશે। નાણાં મંત્રી નિર્મલા સીતારમણે વિપક્ષના દાવાઓને નકારી કાઢતા એક્સ પર કહ્યું કે એમડીઆર ફક્ત વેપારીઓ પર લાગુ પડે છે, ગ્રાહકો પર નહીં। તેનાથી મળતી આવકનો ઉપયોગ બેંક અને ફિનટેક કંપનીઓ તેમના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇનોવેશન અને સુરક્ષાને મજબૂત કરવા માટે કરશે, જેનો ફાયદો આખરે તમામ યુપીઆઈ યુઝર્સને જ મળશે। ભવિષ્યમાં મોટા વેપારીઓ પર એમડીઆર લાગુ થાય તો પણ તેનો સીધો બોજ ગ્રાહકો પર નહીં પડે। આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ મોનેટરી પોલિસી પછી કહ્યું કે તેના પર અત્યારથી કોઈ નિષ્કર્ષ પર પહોંચવું ખૂબ જ વહેલું હશે। સરકાર કાયદામાં સુધારો કરી રહી છે અને ચર્ચા હજુ ચાલુ છે। ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ ચલાવવાનો ખર્ચ કોઈને તો ઉઠાવવો પડશે। તેમણે કહ્યું કે આરબીઆઈની પ્રાથમિકતા એ સુનિશ્ચિત કરવાની છે કે ડિજિટલ પેમેન્ટ સુરક્ષિત, ટકાઉ અને બધા માટે સસ્તું રહે। એટલે ટૂંકમાં હાલ યુપીઆઈ યુઝર્સે કોઈ ચિંતા કરવાની જરૂર નથી। સામાન્ય ગ્રાહકો માટે યુપીઆઈ પેમેન્ટ મફત જ રહેશે। ભવિષ્યમાં મોટા વેપારીઓ પર એમડીઆર અંગે કોઈ નિર્ણય લેવાય તો પણ તેનો સીધો ચાર્જ ગ્રાહકો પર નહીં પડે। એટલે યુપીઆઈથી નિશ્ચિંત થઈને પેમેન્ટ કરતા રહો અને આવી જ મહત્વની અપડેટ્સ માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો।